બનાસકાંઠામાં ગેનીબેનની જીતનું રહસ્ય મળી ગયું છે। કેમ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભામાં બાજી મારી ગયા? જે બેઠકને જીતાડવા માટે શંકર ચૌધરી જેવા મોટા નેતા દિવસ રાત મહેનત કરી રહ્યા હોય અને ત્યાં ભાજપને જો હાર મળી તો ભાજપ માટે તો મોઢું સંતાડવા માટે પણ જગ્યા શોધવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી। ભાજપ પણ શોધતું હતું કે ગેનીબેન ઠાકોર લોકસભા જીતી કેમ ગયા। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। બનાસકાંઠા જિલ્લો લોકસભાની ચૂંટણી પૂરી થઈ પછી હરેક વખતે ચર્ચાનો વિષય બન્યો છે। આ જિલ્લાને જીતાડવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવતી હતી પણ ના ફાવી શકી, કારણ કે કોંગ્રેસે બાજી મારી એમાં ભાજપના જ નેતાઓનો મોટો હાથ હોવાની ચર્ચા જાગી। હજુ પણ આ બનાસકાંઠાનું રાજકારણ શાંત થવાનું નામ નથી લેતું, કારણ કે હવે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ અને વિધાનસભામાં અપક્ષમાંથી ચૂંટાયેલા અને જીત બાદ ભાજપ સાથે ભળી ગયેલા માવજીભાઈ દેસાઈ આમને સામને છે। એટલે કે ભાજપના બે નેતા હવે આમને સામને છે। હવે વાવ પેટા ચૂંટણી નજીક છે, એક જ સમાજ હવે આમને સામને છે। ભાજપ આ બેઠક જીતવા કમર કસી રહી છે, ત્યારે આ બે ભાજપના નેતાઓ ક્યાંક ભાજપને પાછી હાર ન પાવે। રાજકીય દ્વંદ્વમાં આજે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવા દેસાઈએ પોતાના સમાજના મોભીઓને ભેગા કર્યા। ગોવા રબારીએ જાહેરમાં કહ્યું હતું કે માવજી દેસાઈને પૂછો કે સમાજમાં ભાગલા નીતિ કેમ અપનાવી રહ્યા છે। ગોવા રબારી શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। લાભ કર્યો તો કે કેમ કર્યું એટલું કીધું હોય તો મારી સામે આવીને વાત કરી, કહો તો ને જે કર્યું હારકું ચલાવો, એના સિવાય વાત આટલું અપમાન કરવા છતાં પણ કે ભાઈ સારું ચલાવજો, તમે જે કર્યું ભલે કર્યું હોય જવા દો પણ તમે સારું ચલાવો, એના સિવાય વાત હવે તમે ઊંધા ચિત્ર કરો બીજું કરો, એમાં સમાજને હું શું કરું? ફરિયાદો થઈ તો હું શું કરું? સમાજ શું કરે? શેના માટે ફરિયાદો થઈ છે તમારે વિચારવું કે નહીં? અને ફરિયાદો ખોટી હોય તો સમાજને ભેળો કરી કહો કે મારા પર ખોટું છે। આ હું કહું છું કે મારું એક પણ ખોટું હોય તો લાવો, એ લોકો કે તમે તો નહીં કહો પણ એ લોકો કે તમારું આ ગોવા પર એક ખોટું છે કે ભૂલ છે। 40 વર્ષની વાત કરું છું, 2 વર્ષની વાત નહીં। શુક્રવારના કામ પડ્યા છે, શુક્રવાર સમાજના ભાગલા પાડો, સુકોમ સમાજને આ બધો ડબોળો ઊભો કરો। એક તો હોય કે આ છે આ છે, એની ભાષા હું વાપરું તો બધું અભળી નહીં, પણ કોઈ ભાષા નથી વાપરતી કે કોણે શું કર્યું છે। એક માણસની સાથે ગદ્દારી કરી હોય મેં તો તમે કહી શકો છો જાહેરમાં, મારા જાહેર જીવનમાં કઈ ગદ્દારી કરી હોય જ્યાં રહ્યો પણ ગઢવી સાહેબથી ન બન્યું તો બે અમે ચૂંટણી લડ્યા। પીઠ પર ઘા કરવા વાળો હું નથી, સમાજને નુકસાન થાય એ મારું એક પગલું ભરવા વાળો હું નથી। હવે તો આખી ઉંમર પૂરી કરી છે, એક પગલું સમાજને વધ્યો જ્યાં સમાજ વિખેરાઈ ગયો છે ત્યાં નજર ફેરવો કે જે આ રીતે ખર્ચ બજાણા કરીને સમાજ વેર વિખેર કરે, એમની આજે શું પરિસ્થિતિ છે એ બી તમે શાંતિથી વિચારો। તો એમના વિચાર શું છે? શાંતિથી છે, સમાજ છે, ચાલે છે, એક છે તો પદે શું આ જે ધારે છે સંકુલ બને એ દિવસે પણ 50 જણે કહ્યું હતું કે પીરોભાઈ જૂના છે અમને ચેરમેન બનાવો। મેં જ કહ્યું હતું તમારે વેવાઈમાં સમજાઈ ગયું। ડીસા ખાતે માર્કેટ યાર્ડમાં માલધારી સમાજના આગેવાનો સાથે ગોવા દેસાઈએ સંવાદ કર્યો અને કહ્યું હતું કે ચેરમેન તરીકે મેં વર્ષો સુધી સેવા કરી છે। આજ દિન સુધી 40 વર્ષની રાજનીતિમાં મારા દામન પર ડાઘ લાગવા નથી દીધો। મારા પર ખોટા આક્ષેપો થાય છે અને આ ખોટા આક્ષેપો માવજીભાઈ દેસાઈ અને બાબુભાઈ પાનકુટા અન્ય ડિરેક્ટરીને સાચું ખોટું ભીડવીને કરી રહ્યા છે। ખાસ કરી તો સમાજને મળાયું નહોતું ચૂંટણી પછી, એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે, પેટા ચૂંટણી આવે છે, તો બધે આપણે સાથે રહીને કામ કરવાનું છે, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે। અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને ભાગલા પડે, પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે, પણ કોકના કોક માણસોએ આડાઅવળું વાતાવરણ કર્યું આમ છે તેમ છે, બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા। અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો તો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કઈ વાત આવી આપના માધ્યમથી, તો
તો ગાડી ઠરાવ કરીને લાવી છે. આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સર્વાનુમતે કર્યો હતો. ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે હવે ચૂંટણી પતી જાય પછી લાવશું. ચૂંટણી પછ્યા પછી ગાડી લાવી છે. ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો 6ઠ્ઠો નંબર છે. આખા ગુજરાતમાં એપીએમસીનો દરેક ક્ષેત્રે. છતાં પણ તમે બાજુમાં સિહોરી જો તો ફોર્ચ્યુનર, થરાદ જો તો ફોર્ચ્યુનર, ધોનરા જો તો ફોર્ચ્યુનર, પાલનપુર જો તો ફોર્ચ્યુનર, બીજી ત્રીજી લક્ઝરીઓ ગાડીઓ. અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો, પરંતુ જે ઇનોવા હતી એની એ જ લાવી છે. મારા પહેલાં પણ ઇનોવા હતી, એક બીજી ઠાર ગાડી પણ હતી, 2 ગાડી હતી, એના પહેલાં પણ એ જ હતી. એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે ભાઈ જૂની ગાડીમાં 5-6 વર્ષ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો એને હરાજીથી વેચી મારવી, આપણે નવી ગાડી લાવી દો. એટલે એને હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે. પણ બધા વરસાદનું વાતાવરણ જોયું એટલે કીધું થોડા દાડા પછી જાહેરાત આલો કે જેથી થોડા લોકો આવે લેવાવાળા. આટલો જ પ્રોસેસ, આટલી જ વાત. બીજા નંબરમાં કંઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે. શોપિંગની અંદર 2017માં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી જેવું નવું બનાવવું જે તે. પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરીએ કહ્યું કે આપણને નગરપાલિકાએ નોટિસ આપી છે ને બધું પડે એમ છે, અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે જવાબદારી માર્કેટની. તો મેં કોઈ એજન્ડા લઈને ઠરાવ કરો નવેસરથી. એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માલ અને નીચે ભોયરામાં દિવાલો બિવાલો વગેરે છે આપણા કબજામાં છે, એટલું તમે ઉતારી લો. બાકીનું પછી જે છે એ નવેસરથી આપણે ચર્ચા કરશું, નવેસરથી બોર્ડમાં લઈશું. હાલ પૂરતું આ ઉતારી લો એટલો જ પ્રશ્ન. અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો, અને જે નિયમમાં આવતું હોય પ્રોસેસ કર્યા, ભાવ મંગાયા, જે તે કરીને કાયદેસર આજુની ઉતારવાનું ચાલુ કર્યું. આ 2 જ પ્રશ્નો. આ પ્રશ્નો તમારા આગળ આ નિરાકરણ એની અંદર મને લાગે અધિકારીઓનું કોઈક નિવેદન આપણે લીધું હશે, અને ઠરાવની કોપી જોઈએ તો કોપી સેક્રેટરી કદી લેજો આપશે. સર્વાનુમતે બધું કામ બી કર્યા છે. આના સિવાય બીજો કોઈ પ્રશ્ન હવે એ તો વિરોધ શું છે હવે એ તો કે તો ખબર પડે. આ 2 મુદ્દા હતા મેં વાત કરી. એમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર હું ને એ બધા જ મેન્ડેટ પર છીએ. પાર્ટીના આદેશથી ડિરેક્ટર ચૂંટણા છે. હું નહોતો તો પછી હું પાર્ટીમાં સર્વસંમતિથી સમાજના બધા ઠેકેદારોના સંમતિથી અંદર આવ્યો. અને પાર્ટીએ કહ્યું, કારણ કે માવજીભાઈ 2 ટર્મ રહેલા હતા એટલે ચેરમેન ન થઈ શકે. હું વળું તો હું ન રહી શકું. નવા કાયદામાં 2 ટર્મ ચેરમેન રહ્યા હોય, ત્રીજી ટર્મ ન રહી શકે. એટલે પાર્ટી કહ્યું કે તમે આ જવાબદારી સંભાળો. તો એ હું જવાબદારી સંભાળું. બધા મેમ્બરો બીજા બધા જ કોઈ દાડો કોઈ વિવાદ મગજમારી થયો નથી. હવે બાબુભાઈને માવજીભાઈને કોઈ તકલીફ હોય અને મેમ્બરોને બોલાય ના પાડ્યો હોય એવા મને સમાચાર મળ્યા કે એમણે ના પાડ્યો, મિટિંગમાં ન જતા. એ મિટિંગ મોકૂફ રાખી, મારે થોડું બહાર જવાનું હતું. એટલે મેં હું આવીને પછી ફોન કર્યો સેક્રેટરી, તો ભાઈ બધાને કહી દો આજની મિટિંગ મોકૂફ. અને એ સભ્યએ એને પૂછ્યું કે એ 2 ના પાડ્યો છે. અમુક સભ્યએ વાત કરી કે એમણે ના પાડ્યો છે. કીધું કંઈ વાંધો નહીં, આપણે તો પાર્ટીના માણસો છીએ, બધા પાર્ટીના આદેશથી બેઠા છીએ. અહીંયા ખેડૂતની સંસ્થા છે, ખેડૂતનું ક્યાંય અહિત ન થાય, માર્કેટને ક્યાંય નુકસાન ન થાય અને પાર્ટીને ક્યાંય પણ લૂછણ ન લાગે, એ જવાબદારી આપણા સૌની છે ને વિશેષ મારી છે. એટલામાં આપણે આપણા બધા એ રીતે સારું કામ કરો. સાહેબ, આજે સમાજ સાથેની બેઠક બાદ એપીએમસીને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો હતો? એપીએમસીમાં તો નિર્ણય કોઈ લીધો નથી. સમાજને વાત કરી કે ભાઈ તમે બધા સંમતિથી જોડાયા હતા, સંમતિથી રહેશો. આગામી ઇલેક્શનમાં તમે બધા સાથે રહેવાના હો, તો ન રહેવાના હો તો મારે કોઈ રહેવું નથી. સાહેબ તમે બધા સમાજ આખો છે, મારા સમર્થકો છે, સમાજ છે, એ બધા સાથે રહો. તો હું રકી એકલો શું કરવા? એ કે અવાજે કીધું કે અમે પાર્ટી સાથે છીએ. આગામી ઇલેક્શનોની અંદર પણ સમગ્ર જિલ્લો તમારી સાથે છે અને પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે પૂરેપૂરી અમારી તાકાત. આજે ડીસા એપીએમસીમાં 1000થી વધુ માલધારી સમાજના આગેવાનો ગોવાભાઈના સમર્થનમાં ભેગા થયા.
ડીસા એપીએમસી નો વિવાદ હવે પ્રદેશ ભાજપ સંગઠન સુધી પહોંચ્યો, ત્યારે ડીસા એપીએમસી ના સહકારી માળખામાં ચૂંટાયેલા તમામ વ્યક્તિઓ ભાજપ મેન્ડેટ પર ચૂંટાઈ આવ્યા છે, ત્યારે ગોવા રબારીના સમર્થનમાં આવેલા કાર્યકરો શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. ખરીદેલી છે. હું એમાં આજીવન વાઇસ ચેરમેન હતો, પણ અમે કોઈ દાડો ગુવાભાઈ પર ભાજપ અમે આક્ષેપો કર્યા નથી. ગુવાભાઈને અમારી સીટ ખાલી કરીને અમે માર્કેટમાં લાવેલા છે, અને આજે અમે ગુવાભાઈની જોડી છે. આખો સમાજ જ જોડી છે. લોકો એમ કહે કે ગુવાભાઈ ખોટું કરે છે કે ગુવાભાઈ. મારું નામ પીરાભાઈ વાલાભાઈ, મુકામ પોસ્ટ બરોડા. આજે મીટિંગ કરી હતી, શું ચર્ચા થઈ મીટિંગમાં? આ ગોવાભાઈ અમારા સમાજના આગેવાન છે. આ લોકો અમારા સમાજની ચેડી પડેલા છે, ખોટા સમાજના ભાગલા પાડે છે, ખોટા કટ્ટા વિરોધી કરે છે, ખોટો અહીંયા આફત આલે છે, ખોટું આ બધું ખોટું છે. ઓકે, સમાજના ભાગલા પાડે કોણ છે? સમાજના ભાગલા પાડે માવજીભાઈ, બાબુભાઈ ગબારી. વાલાભાઈ, મુકામ પોસ્ટ બરોદર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. આ બાજુ આજે શેની મીટિંગ હતી? રબારી સમાજ છે ભેગું થયું છે. આજ અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારુબારીના મેમ્બરો જે હોય ને, માર્કેટના ડિરેક્ટરો, એમને અમે ચૂંટી કાઢ્યા. અમારા વોટથી, અમારી મંડળીના વોટથી અમે ચૂંટી કાઢ્યા. એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો એ મેન્ડેટથી બધા ચૂંટેલા. પછી એના પછી અમે ગુવાભાઈ ગોમડી ફરી જાહેર સભાઓ કરી, બધા સમાજને પૂછ્યું. સમાજે બધાએ કીધું કે ગુવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો. અમારા બધાના આગ્રહથી ગુવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો. ગુવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગુવાભાઈને મેન્ડેટ આપ્યો અને મેન્ડેટથી ગુવાભાઈને ચેરમેન બેહાર્યા. હવે એ ગુવાભાઈને મેન્ડેટમાં ચેરમેન બેહાર્યામાં આ લોકોને શું પેટમાં દુખે છે એ અમને કોઈ ખ્યાલ આવતો નથી. આ લોકો જ્યારે અમારા કોઈના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા, તો એમના હાળા મની ગોમા માસીના ભેગા થઈ અને અમારો આખો ડીસા તાલુકા સહકારી ખરીદદાર સંઘ છે. ગુજરાત રાજ્ય લેવલે બીજા નંબરનો સંઘ હતો. એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી. અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા, ડિરેક્ટરો હતા, ચેરમેન હતા, વાઇસ ચેરમેન હતા. અમે આ લોકોને હાથમાં સુકાન આલ્યું, આ બાબુભાઈને એમને. એના પછી એ લોકોએ ખાડે ઘાલી 20 કરોડમાં ખાલી દીધું. આખી પ્રોપર્ટી વેચી મારી. તમારું નામે કશું તમે જાણતા નથી. ખાતરના 2 ગાડી તમારા નામે કરી, 2 ગાડી તમારા નામે કરી. આવી ખોટી કઈ ઉતાવળ કરી બધા તૂટી કાઢ્યું. માવજી બીબી ભાજપના છે, ગોવા બીબી ભાજપના છે, તો માવજી બી કેમ વિરોધ કરે છે? માવજીભાઈ બાબુલાલના જોડે જોઈન્ટ થઈ ગયા છે અને પહેલાં ઘી કલા કર્યા હોય તો ગોવાભાઈ નથી કરવા જતા હવે, એટલે આ લોકો નથી હોવરાતું. ગોવાભાઈ ઉપર ભ્રષ્ટાચારના તો આક્ષેપો ખૂબ ના, એ તો એ રહી ચાલે છે. અમે કોઈ આવતા નથી. ડીસા બેઠક આમ તો પ્રવીણ માળી પાસે છે, પરંતુ ગોવા રબારી કોંગ્રેસ છોડી ભાજપમાં આવતા તેમને ડીસા એપીએમસી ના ડિરેક્ટર બનાવવામાં આવતા ક્યાંક પ્રવીણ માળી અને તેમના સમર્થકો નાખુશ છે, કારણ કે આ સમર્થનમાં ક્યાંય પ્રવીણ માળી કે કોઈ પણ દેખાયું નહોતું, કારણ કે ડીસા એપીએમસીમાં સમર્થન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી વખતે પણ એવું સંભળાઈ રહ્યું હતું કે માવજી દેસાઈ કે ગોવા દેસાઈ બંને ભલે ભાજપમાં હોય પણ ચૂંટણી સમય ક્યાંય ભાજપ માટે કામ નહોતું કર્યું અને કે કામ કરતા પણ નહોતા દેખાયા. એટલે તમે પણ વિચારી શકો છો કે જ્ઞાનીબેન કેમ જીતી ગયા. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.